આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળતા પાલિકાની સફાઈ કામગીરી સામે સવાલો ઉભા થયા છે। એક તરફ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ પાલિકા શાસકોના અડધડ વહીવટને કારણે ભારત સરકારની સ્વચ્છ ભારત અભિયાનને પણ બટ્ટો લગાડી હોય તેમ લાગી રહ્યું છે। ગંદકીના ઢગલા જોતા લાગી રહ્યું છે આમોદ પાલિકાના સફાઈ કામગીરીમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા 4 ટેમ્પો પૈકી 2 ટેમ્પો બંધ હાલતમાં છે, તેમજ ટ્રેક્ટર સહિતના સાધનો બંધ હાલતમાં છે, જેનો નજીવો ખર્ચ હોવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા રિપેર કરવામાં આવતા નથી। આમોદ નગરપાલિકા શાસકોના અડધડ વહીવટને કારણે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। અંતરે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના મહેકમમાં કરતા વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હોવા છતાં પાલિકા શાસકોના અડધડ વહીવટને કારણે વર્ષોથી અનેક સોસાયટીના રહીશો નિયમિત સફાઈ વેરા ભરતા હોવા છતાં સફાઈ કામગીરી કરવામાં આવતી નથી। આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ જણાવ્યું હતું કે પાલિકા શાસકોએ બંગાળમાં કચરાપેટીઓ વેચી નાખી વજન પ્રમાણે હિસાબ પણ પાલિકાને આપ્યો નથી। નગરમાં કચરાના ઢગલા પડ્યા છે, જે બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી છે। આમોદ નગરપાલિકા માજી પ્રમુખ સાજીદભાઈ રાણા આજે ઘણા સમયથી આમોદ નગરપાલિકા એક વિવાદમાં રહેલી છે। એમના બોર્ડના અંદરના આર્થિક ઝઘડાને કારણે આમોદની પ્રજા દુઃખી થઈ રહી છે। પાણીની સૌથી મોટી સમસ્યા, કચરાપેટી દરેક જગ્યાએ કચરાપેટી મૂકી અને ઉઠાવી લીધી। આજે રસ્તાઓ પર કચરા લોકો નાખે છે, ઉઠાવવામાં નથી આવતી। જે સાધનો રિપેર કરવાના હતા તે પણ કરી નથી શક્યા અને ભંગારમાં જે વસ્તુ વેચેલી છે એમને એનો હિસાબ પણ નથી આપતા। પ્રજાએ એમને મત આપેલો છે, પરંતુ એનો દુરુપયોગ થઈ રહેલો છે। આ બધી સમસ્યાઓનું જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર બહુ મોટું આંદોલન કરવા અમે જઈ રહ્યા છીએ। પાણી ગટરો ઉભરાય છે, કચરાપેટી ઠેર ઠેર છે, તઈના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનું માનવામાં નથી આવતું। ભારતીય જનતા પાર્ટીના દંડક જે બનેલા છે એમને આંદોલન કરવું પડે એ કેટલી કમનસીબી વાત કહેવાય। શોપિંગ સેન્ટર બનેલું છે, પરંતુ સરકાર એમની હોવા છતાંય શોપિંગ સેન્ટરનું કંઈ કરવામાં નથી આવતું। કર્મચારીનું શોષણ કરવામાં આવે છે। જ્યાં જ્યાં વિકાસના કામો થયા ત્યાં ભ્રષ્ટાચારની બૂમ પડે છે। આ કેટલી વ્યાજબી વાત છે। આજે ભારતીય જનતા પાર્ટીના પુરસા રોડ નવી નગરીના સદસ્યો જ્યારે નિયામકશ્રીને લેખિતમાં લખીને આપતા હોય, આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે। અંદરના ઝઘડાઓ બંધ કરો, પબ્લિકને હેરાન કરવાનું બંધ કરો, વહીવટ કરો। તમને લોકોએ વહીવટ કરવા માટે મોકલેલા છે। જો વહીવટ ના થતો હોય તો તમારે ઘેર જવું જોઈએ। ટૂંક સમયમાં આંદોલન કરવાની અમારી તૈયારી છે।